અમદાવાદમાં બળાત્કારના આરોપીનો પોલીસ પર હુમલો, પિસ્તોલ ઝૂંટવીને ભાગવાનો પ્રયાસ અને પછી પોલીસનો ગોળીબાર. અમદાવાદના આનંદનગરમાં પંચનામા દરમિયાન મોટો હંગામો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ધર્મસિંહે પોલીસકર્મી પર હુમલો કરી પિસ્તોલ ઝૂંટવીને ભાગવાનો પ્રયાસ કર્યો. પરિસ્થિતિ બેકાબૂ બનતા ગોળીબારની ઘટના બની. આ ઘર્ષણમાં આરોપી ધર્મસિંહ સહિત પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રાઠોડને પણ ઈજા. બંનેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા. 24 કલાકમાં આરોપી ઝડપાયો અને ત્યારબાદ પોલીસ પર જ હુમલો. અમદાવાદની આ ઘટનાથી પોલીસ તંત્રમાં પણ ખળભળાટ. કેમ થયો ગોળીબાર? શું હતી સમગ્ર ઘટના? હવે પોલીસ તપાસમાં ખુલશે આખું સત્ય. एक बार माफ कर दो साहब, जिंदगी कभी मैं ऐसा काम नहीं करूंगा. एक बार खाली माफ कर दो साहब, जिंदगी में पहली बार कभी काम नहीं ऐसा करूंगा साहब.